જય સોમનાથ। જો હાલીને પદયાત્રા માટે નીકળ્યા છે સોમનાથ બરાબર। જો આ હોટલે બેઠા છે આગળ, હવે આગળ હાલીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈશ। જો આ સેવાઓ વાળા છે બધા, ફ્રીમાં સેવાઓ કરે, ખવડાવે પીવડાવે લોકોને, જેને જે ખાવું હોય તે। શરબત છે ના નો પડે મિત્ર। હા ધરાર નાસ્તો કરાય છે આગળ, બધાને પકડી પકડીને લઈ જાય ધરાર। વર્ષ દિવસીઓ કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? 3 વાગ્યા સુધી ફ્રી ઓફ સેવા કરે આ લોકો અત્યારે શ્રાવણ મહિનાની અંદર। આખો શ્રાવણ મહિનો આવી રીતે ચાલુ હોય છે ફ્રીમાં। તમે પણ ક્યારેક આવો અને આ પ્રસાદી રૂપી આ લોકો અત્યારે ખવડાવે છે એ સારું બરાબર। જય ભગવાન, જય ભોળિયાનાથ। અમારો શ્રાવણ મહિનો, જય સોમનાથ બાપા। તે છે ભાઈ, હાર્યો હાર્યો હાલ તે છે ઉપર હાલે હાલે તે અમારી બેટા। આ જો આ લીલા કેળાની વેફર લાઈવ બનાવીને આ લોકો સેવામાં અત્યારે જે સોમનાથ હાલીને જઈ રહ્યા હોય અને આપે છે અત્યારે આ લોકો। હા ભાઈ કારીગરો છે, હેન્ડલ કરવાવાળા બધા સહમિત્રો સાથે મળીને આ બધા એમ સરસ સરસ, ખૂબ સરસ કામગીરી તમારી। જોયું ધુમાડા ભરી ગયા રાસ લેવા, આ મોજ છે જો સોમનાથ સોમનાથ। મોજ આજ છે। આ જો નાના નાના બાળકો છે પણ ઘટના કેવા રાસ લે, જોયું રોડ વસારો કંઈ ઘટે જ નહીં, પાલપરાના પાટિયા જોયું। મંદિર નજીક આવી ગયું એ મોજમાં આવી ગયા ઘટના। થાયકા મહેન્દ્રભાઈ? નહીં હો, આપણે કઈ વાંધો ભાવિન તને કઈ વાંધો? તો વાંધો ને, આપણે થાકવામાં તો લગભગ કોઈ નથી, એક ગાડી ખોટકાણી પણ વાંધો નથી, પૂગી જાય। હવે 2-2.5 કિલોમીટર છે, હવે આવી ગયું। હિરેનભાઈ કે થાકી જવાય ને, હવે થોડુંક રહ્યો, હવે અહીંયા જો ઓવરબ્રિજ તો આવી ગયા। આ ભાઈ બ્રેક છોટી કે બોમ્બ નો દેખાણો, એને બોમ્બ ભૂલાઈ ગયો। આમ થાય આ છેલ્લે પછી છે ને આમાં પછી આમ ટીંગાતા હોય, જો એક આમ ટીંગાય, એક આમ હેઠા બેઠા કઈ કહો। સોમનાથ ગેટે પહોંચ્યા, સોમનાથનો ગેટ આવી ગયો। આ નવનીતભાઈ તો એક ટાયરમાં છે ને મોરલી થઈ ગઈ। ફૂલ ટ્રાફિક છે હો ભાઈ, જો ઉગિયા મંદિરના ગ્રાઉન્ડમાં। જય સોમનાથ। તો દર્શન કરી લીધા, હવે ટાઈમ થયો છે 6:30નો બરાબર। અમારી યાત્રા અહીંયા પદયાત્રા પૂર્ણ કરી અને હવે પાછા અમે ઘરે પરત ફરીએ। જય મહાદેવ, જય
યાત્રા પૂરી કરીને તાલાળા રવાના થયા છે. નગાભાઈ ને જો નવનીતભાઈ દેખાય એકાદો ને પંચર પડી ગયું. કોઈને ફરફોલા પડ્યા ને એવું થોડુંક એવું તો હાઈલાઇટ કરવાનું કા હિરેનભાઈ તો તેને જાત્રા થોડીક કહેવાય.